નારાયણી હોસ્પિટલ અને એક્ટિવ ગ્રુપ પાટણ દ્વારા રક્તદાન કેમ્પમાં 60થી વધુ બ્લડ બોટલો એકત્ર કરાઈ છે. બ્લડ ડોનેશન થકી દેશ સેવામાં સહભાગી બન્યાનો આનંદ અનોખો છે, તેમ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું. પાટણ તારીખ 11 સ્નેહ સંવેદના અને સંસ્કારોની ત્રિવેણી સંગમ એટલે આજે માતૃત્વ દિવસ નિમિત્તે માતૃભૂમિ ભારત માતાની રક્ષા કાજે દેશની સરહદો પર હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વિના રાત દિવસ ફરજ બજાવતા દેશના વીર જવાનો સહિતના ભારતીય નાગરિકો યુદ્ધ દરમિયાન ઈજાગ્રસ્ત બને તો તેઓને તાત્કાલિક બ્લડ મળી રહે તેવા ઉદ્દેશથી મારું રક્ત મારા દેશ માટે અભિયાન અંતર્ગત પાટણ મણિભદ્ર હાઇટ્સ ખાતે નારાયણી હોસ્પિટલના ડૉક્ટર પ્રિયાંશી પટેલ અને એક્ટિવ ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાટણના જાણીતા યુવા બિલ્ડર દિલીપભાઈ પટેલ સહિતના બ્લડદાતાઓએ સ્વૈચ્છિક રીતે પોતાનું રક્તદાન કરી અંદાજિત 60થી વધુ બ્લડ બોટલ એકત્ર કરી હતી. પાટણના પત્રકાર યશપાલભાઈ સ્વામીએ પણ આ બ્લડ કેમ્પમાં પોતાનું 55મી વખત રક્તદાન કરી દેશ સેવામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે પાટણના જાણીતા બિલ્ડર અને સેવાભાવી યુવા અગ્રણી દિલીપભાઈ પટેલે દેશ સેવા કાજે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની સરાહના કરી બ્લડ ડોનેશન થકી દેશ સેવામાં સહભાગી બન્યાનો આનંદ અનોખો હોવાનું જણાવી બ્લડ ડોનેશન કરનાર તમામ બ્લડદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન પાટણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, મનોજ પટેલ, શૈલેષ પટેલ તેમજ સંજય પટેલ, ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ, ડૉક્ટર પરિમલ જાની, રોટરી બ્લડ બેંકના નૈતિક પટેલ તેમજ એક્ટિવ ગ્રુપના પ્રમુખ મહેશભાઈ પટેલ, રોટરી ક્લબ ઓફ પાટણના સભ્યો, એક્ટિવ ગ્રુપના સભ્યો સહિત નારાયણી હોસ્પિટલ પાટણનો સ્ટાફ તેમજ રોટરી બ્લડ બેંકનો સ્ટાફ, પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કેમ્પ સાથે દેશ સેવાની ભાવનાને સરાહી હતી.